ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 28 જાન્યુઆરી અને મંગળવાર. હવે આપણે હવામાનમાં પલટો આવશે, માવઠું થશે. માવઠાની શક્યતા છે તેની વાત કરીશું, પણ ત્યાર પહેલાં ઝાકળની શક્યતા છે તેની વાત કરીએ તો મિત્રો, પહેલાં આપણે અત્યારના ઉપસ્થિત પરિબળો વિશે વાત કરી લઈએ તો IMDના મિડ ડે બુલેટિન મુજબ તારીખ 28 જાન્યુઆરી 2025 આજની પરિસ્થિતિ. ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન વિડી પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર યુએસી તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર અને 9.4 કિલોમીટરની વચ્ચે છે. એક યુએસી પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર અને 3.1 કિલોમીટર વચ્ચે છે. ઉત્તર પશ્ચિમ ભારત પર સબ ટ્રોપિકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિલોમીટર ઉપર 145 કિલોમીટર સુધીના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. 1 ફેબ્રુઆરી 2025થી પશ્ચિમ હિમાલય પ્રદેશને એક ફ્રેશ વિડી અસર કરે તેવી શક્યતા છે. મિત્રો, અત્યારે એક વિડ ચાલુ છે, 29 જાન્યુઆરી ચાલુ થશે. તેની પાછળ જે 1 ફેબ્રુઆરીએ જે વિડ છે તે નીચે છે અને તેના કારણે હવામાનમાં પલટો આવશે. પણ તે પહેલાં કાલે 29 જાન્યુઆરીથી 29, 30 અને 31 જાન્યુઆરી સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળની પૂરી શક્યતા છે. સાથે મધ્ય સૌરાષ્ટ્ર સુધી ઝાકળની પહેલાં તો શક્યતા છે. તેના આપણે જીરાના ખેડૂતો સાવચેત રહેવું. ત્યાર પછી 28થી અત્યારે છૂટાછવાયા દેખાય છે. 1 ફેબ્રુઆરી સુધી છૂટાછવાયા વાદળો દરેક દિવસે દેખાશે. 2 તારીખથી વાદળ વધશે અને 5 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ પૂરા ગુજરાતમાં રહેશે, આખા ગુજરાતમાં. તેમાં મિત્રો માવઠાની જે શક્યતા 2 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી છે, તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં બધે છૂટાછવાયા ક્યાંક હળવા મધ્યમ સુધીના ઝાપટા પડી શકે કે ક્યાંક ગાજવીજ થઈ શકે. મિત્રો, આપણે સાવચેતી રાખવી. તે વિડી થોડી નીચે છે અને જે ઉત્તર પૂર્વનું ચોમાસું હોય, જે દક્ષિણ પશ્ચિમનું પૂરું થાય પછી ઉત્તર પૂર્વનું જે ચોમાસું બેસે તે દક્ષિણ ભારતમાં બેસતું હોય છે અને તે ચોમાસું હવે પૂરું થઈ ગયું છે. કાલે પૂરું થઈ ગયું. હવે ત્યાં છૂટાછવાયા ઝાપટા પડે દક્ષિણ ભારતમાં ને આપણે અહીંયા તાપમાન અત્યારે વધેલું છે, 29 ને 31માં વધશે અને 1, 2માં ફરી તમને ઠંડી અનુભવાશે અને 2 પછી વાદળો થશે. 3, 4, 5મીમાં બફારો ભેજ વધતા છૂટાછવાયા દરેક જગ્યાએ વરસાદ પણ થશે અને વાદળો પણ થશે. સાવચેતી રાખવી. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતા.